હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। કેન્દ્ર સરકાર તરફથી નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે 10 વર્ષ જૂના આધાર કાર્ડમાં 2 ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના છે। એમાં એક ડોક્યુમેન્ટ છે ઓળખ પુરાવો અને બીજું ડોક્યુમેન્ટ છે એડ્રેસ પુરાવો। તો આ ડોક્યુમેન્ટ ફ્રીમાં કઈ રીતે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલમાં અપલોડ કરી શકીએ તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે આપણા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે। મેં અહીંયા મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે। ત્યાર પછી આપણે અહીંયા કણે સર્ચ કરવાનું છે આધાર। તો હું અહીંયા આધાર ટાઈપ કરી લઉં છું। ત્યાર પછી સર્ચના બટન ઉપર હું ક્લિક કરું છું। ત્યાર પછી હું આધાર સર્ચ કરી લઉં છું। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આધારની પહેલી વેબસાઇટ છે, તેના ઉપર હું ક્લિક કરીશ। તો દર્શક મિત્રો, આપણે આધાર ઉપર ક્લિક કર્યું ત્યાર પછી કંઈક આ રીતની સ્ક્રીન આવે છે। તો આપણે અહીં કણે નીચે થોડું સ્ક્રોલ કરશું। ત્યાર પછી અહીં કણે તમે ભાષા સિલેક્ટ કરી શકો છો, તમને જે અનુકૂળ ભાષા હોય તે। તો આપણે તો અહીં કણે ગુજરાતી સિલેક્ટ કરીશું। તો હું અહીં ગુજરાતી ભાષા ઉપર ક્લિક કરું છું। હવે તમે દર્શક મિત્રો જોઈ શકો છો આપણે ડેસ્કટોપમાં બધી ગુજરાતીમાં ભાષામાં બધું આવે છે। ત્યાર પછી નીચે આપણે થોડું સ્ક્રોલ કરશું એટલે ત્યાં તમે અહીં કણે સ્ક્રીન પર જોઈ શકો છો દસ્તાવેજ અપડેટ। તો તેના ઉપર હું ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, ફરી પાછું અહીંયા કણે ભાષા સિલેક્ટ કરવાનું છે। તો આપણે અહીંયા કણે પાછી ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેશું। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આપણે ગુજરાતી ભાષા થઈ ગઈ છે અને અહીંયા કણે એક સૂચના રેડ અક્ષરમાં આપેલી છે, ઓળખ અને સરનામાના સમર્થનમાં દસ્તાવેજો અપલોડ કરો 14/12/2024 સુધી મફતમાં। આ તારીખ દર્શક મિત્રો પહેલાં સપ્ટેમ્બર મહિના સુધી જ હતી, હવે સરકાર તરફથી આ તારીખો લંબાવવામાં આવી છે। તો તમે ત્યાં સુધી ફ્રીમાં તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો। ત્યાર પછી તમારે દર્શક મિત્રો, જો આ ડેડલાઇન વહી ગઈ ત્યાર પછી તમારે ચાર્જ ચૂકવીને પણ અપલોડ કરવાનો રહેશે। જેમ કે તમે જોઈ શકો છો, આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા પહેલાં સરકારે ગાઈડલાઇન જાહેર કરી હતી કે ફરજિયાત કરવાના હોય છે, પણ ઘણા લોકોએ નથી કર્યા। તો અત્યારે જે લોકોને જરૂર છે તે 1000 રૂપિયા ચાર્જ ચૂકવીને પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરે છે। તો દર્શક મિત્રો, તમારે આવું ન થાય એટલે સરકારે જે તારીખ આપી છે એની પહેલાં તમારા આધારમાં નવા ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવા, જેથી કોઈ ભવિષ્યમાં આપણે તકલીફ ન થાય। અને આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે તમે ઘરે બેઠા ફ્રીમાં કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો। તો દર્શક મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો। તો ચલો આપણે આગળ જોઈએ। પછી આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાને એમાં શું સબમિટ કરવું અને શું વેલિડ ગણે છે, તો એની વાત કરીએ તો અહીંયા લખેલું છે દર્શક મિત્રો, શું સબમિટ કરવું। તો ત્યાં હું ક્લિક કરું છું। ત્યાર પછી આપણે સ્ક્રીનમાં જોશું તો રેશન કાર્ડ, મતદાન ઓળખપત્ર, સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર, સરનામું ધરાવતું પ્રમાણપત્ર અને ભારતીય પાસપોર્ટ ઓળખ અને સરનામું બંનેના પુરાવા તરીકે કામ કરે છે। એટલે દર્શક મિત્રો, જે આપણે આગળ જોયા ને આ રેશન કાર્ડ, મતદાન ઓળખપત્ર, આ એડ્રેસ તરીકે અને ઓળખ તરીકે બંનેમાં એક જ વસ્તુ ચાલશે। ત્યાર પછી નીચે આપણે જોઈએ તો પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, માધ્યમિક અથવા વરિષ્ઠ શાળાની માર્કશીટ, ફોટોગ્રાફ ધરાવતું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, સરકાર દ્વારા જારી કરાયેલા ઓળખપત્ર, પ્રમાણપત્ર, માત્ર ઓળખના પુરાવા માટે આ વસ્તુ ચાલશે। ત્યાર પછી આપણે એડ્રેસના સરનામાના પુરાવા તરીકે જોઈએ તો વીજળી, પાણી, ગેસનું બિલ, છેલ્લા 3 મહિના, બેંક, પોસ્ટ ઓફિસની પાસબુક, ભાડું, લીઝ, રજા અને લાયસન્સ કરાર માત્ર સરનામા પુરાવા તરીકે આપણે તે અપલોડ કરી શકીએ છીએ। તો આ તેનું અપલોડ કરવાના ડોક્યુમેન્ટ હતા। તો ચલો આગળ દર્શક મિત્રો જોઈએ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું। તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો દર્શક મિત્રો, સબમિટ કરવા માટે ક્લિક કરો। તો તેના ઉપર હું અહીંયા ક્લિક કરું છું। પછી જે રીતનું આપણું મોબાઈલમાં નેટ આવે એ રીતના આવશે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અહીંયા મને આધાર કાર્ડ એન્ટર કરવાનું કહેશે ને બાજુમાં જે કેપ્ચા લખેલા છે તે ફિલ કરવાના છે। તો હું અહીંયા મારા મોબાઈલમાં આધાર એન્ટર કરું છું, આધાર નંબર। તો દર્શક મિત્રો, મેં અહીંયા આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરી લીધા છે। ત્યાર પછી હું લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરીશ। તો દર્શક મિત્રો, જોઈ શકો છો મારા મોબાઈલમાં સક્સેસફુલી ઓટીપી સેન્ડ થઈ ગયો છે। હવે મારા મોબાઈલમાં જે ઓટીપી આવશે હું ત્યાં અહીંયા એન્ટર કરીશ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓટીપી આવી ગયો છે, જે આપણે અહીં એન્ટર કરવાનો છે। તો હું અહીં ઓટીપી એન્ટર કરી દીધો, જોઈ શકો છો તમે દર્શક મિત્રો, મેં ઓટીપી કરી દીધો। ત્યાર પછી હું લોગિન ઉપર ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, જોઈ શકો છો તમે મેં આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ અને ઓટીપી દાખલ કર્યા પછી લોગિન ઉપર ક્લિક કરતાં મને આ રીતનું કંઈક પેજ જોવા મળે છે। ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા કણે પહેલું જ તે છે આપણે ડોક્યુમેન્ટ અપડેટ, ક્લિક હિયર ટુ અપલોડ યોર પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ। તો હું તેના ઉપર ક્લિક કરીશ। તો અહીંયા કણે મેં ક્લિક કરી દીધું। ત્યાર પછી દર્શક મિત્રો, તમે નીચે જોઈ શકો છો નેક્સ્ટનું બટન આવે છે,
તેના ઉપર હું ક્લિક કરીશ। અહીંયા નીચે ખૂણામાં છે તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે અને અહીં સૂચના તમને આપેલી છે। તો દર્શક મિત્રો, અહીં તમે જોઈ શકશો તે કેવી રીતે કામ કરે છે। નોખી અલગ અલગ સૂચનાઓ આપેલી છે, તમે વાંચી લેજો। હું ત્યાર પછી અહીં આગળ વધો તેના ઉપર ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, તમને સ્ક્રીન ઉપર આ બધી તમારી આધાર કાર્ડમાં જે વિગતો છે તે દેખાતી છે। ત્યાર પછી નીચે આવવાનું છે। હું સકાચો છું કે ઉપરની વિગતો સાચી છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી દર્શક મિત્રો, અહીંયા આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે, તો હું તેના ઉપર ક્લિક કરું છું। ત્યાર પછી દર્શક મિત્રો, આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવે છે। તેમાં લખેલું છે દસ્તાવેજો અપલોડ કરવા માટેની માર્ગદર્શિકા। તો એમાં આપણે જે ફોટો અપલોડ કરવાના છે તેની સાઇઝ 2 MB કરતાં વધુ ન હોવી જોઈએ, 2 MB કરતાં ઓછી હોવી જોઈએ, અને તેનું ફોર્મેટ છે એ JPG અથવા PNG અથવા PDF ના ફોર્મેટમાં આપણી ફાઇલ જે અપલોડ કરવાના છે કે ફોટો અપલોડ કરવાના તે હોવું જોઈએ। ત્યાર પછી નીચે દર્શક મિત્રો આવશું તો આપણને બતાવે છે કે તમે ઓળખ માટે પુરાવો નહીં સિલેક્ટ કરો, તો હું એના ઉપર ક્લિક કરું છું। તો દર્શક મિત્રો, અહીં તમે જોઈ શકો છો શું તમે અપલોડ કરી શકો। ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ઇન્ડિયન પાસપોર્ટ છે, કિસાન ફોટો પાસબુક છે, પછી મનરેગા, આ બધું તમે જોઈ લેજો। તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય તે અહીંયા પણ અપલોડ કરી શકો। ત્યાર પછી આપણે નીચે થોડા જશું તો અહીંયા તમે જોઈ શકો છો સરનામા માટે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું કહેશે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો। અહીંયા જે તમને લાગુ પડતો હોય તે તમે જોઈ અને સિલેક્ટ કરી લેજો। તો હું મારી રીતે અહીંયા મારા ડોક્યુમેન્ટ પ્રમાણે હું સિલેક્ટ કરી લઉં છું। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં અહીંયા મારા ડોક્યુમેન્ટ બંને સિલેક્ટ કરી લીધા છે। પહેલાંમાં મેં ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કર્યું છે, ત્યાર પછી એડ્રેસ પ્રૂફમાં મેં ઇલેક્શન કાર્ડ સિલેક્ટ કરી લીધું છે। ત્યાર પછી અહીંયા બટન છે, હું આથી મારી સંમતિ આપું છું કે મારા દ્વારા અપાયેલ માહિતી દસ્તાવેજો સરકાર દ્વારા કોઈપણ તબક્કે ચકાસણીની આધીન થઈ શકે છે, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી ત્યાર પછી દર્શક મિત્રો, હું આગળનું બટન અહીંયા લખેલું છે તેના ઉપર ક્લિક કરું છું। જોઈ શકો છો તમે, ફરી એક આપણને મેસેજ આપે છે, કૃપા કરીને દસ્તાવેજમાંથી તમારી વસ્તી વિષયક વિગતો આધારમાંથી તમારી વસ્તી વિષયક વિગતો સાથે બરાબર મેળ ખાતી હોવાની પુષ્ટિ કરો। તો અહીંયા આપણે ઠીક છે તેના ઉપર ક્લિક કરી દઈશું। જોઈ શકો છો તમે દર્શક મિત્રો। તો ફરી અહીંયા આપણને એક મેસેજ આવ્યો છે, પ્રિય નિવાસી, આ સેવા 14/12/2024 સુધી મફત છે, તો સબમિટ કરો। અહીંયા નીચે એક બટન છે, તો હું તેના ઉપર ક્લિક કરું છું દર્શક મિત્રો। તો જોઈ શકો છો તમે, અંદાજિત સમય અહીંયા 15 સેકન્ડ। તો દર્શક મિત્રો, જોઈ શકો છો તમે મેસેજ આવી ગયો છે। ટ્રાન્ઝેક્શન સ્થિતિ તમે જોઈ શકો છો દર્શક મિત્રો, સફળતા, ચૂકવણીની તારીખ પણ અહીંયા બતાવે છે। અહીંયા રકમ આપણે 0 આ ફ્રીમાં છે એટલે દર્શક મિત્રો, ગ્રુપમાં વોટ્સઅપમાં શેર કરજો, જેથી કોઈને બાકી હોય આવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના તો કરી શકે। અને વિડીયો કેવો લાગ્યો તમે અમને કમેન્ટ કરીને જણાવજો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।